અને જૂનાગઢ કેશોદના વોકળામાં ફેલાયેલી ગાંડી વેલથી ખેડૂતોમાં ભારે ચિંતા છે। આ વેલ દૂર નહીં થાય તો ઘેડ વિસ્તાર સુધી આફત ફેલાવવાનો ભય ખેડૂતોને છે। નદી નાળાઓમાં અવરોધ ઉભો થતા ચોમાસામાં પાણી છલકાવવાની ભીતિ પણ તેમને સતાવી રહી છે। ગાંડી વેલના કારણે ચોમાસામાં ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાન થવાની શક્યતા। તો ગત ચોમાસે હાંડલા ગામમાં ખેતરમાં વરસાદી પાણી ભરાયા હતા। ગાંડી વેલના કારણે પાણી ભરાતા ખેડૂતોને નુકસાન પણ થયું હતું। તો ચોમાસા પહેલા તમામ વોકળા અને નદી નાળાઓ સાફ કરવાની ખેડૂતોની માંગ છે। કેશોદથી જે ઉતાવળી નદી છે પસાર થાય છે એની અંદર અત્યારે ખૂબ મોટા પ્રમાણની અંદર ગાંડી વેલ છે એ ઉગી નીકળી છે અને ઉગી નીકળવાનું કારણ છે કે યોગ્ય સમયે એનું જે સાફ સફાઈ થવી જોઈએ સાફ સફાઈ થતી નથી, જેને કારણે સતત એ વેલ છે આગળ વધે છે। અને ગયા વર્ષે પણ ચોમાસાની અંદર એ યોગ્ય એની સફાઈ કરવામાં ન આવી, એને કારણે હાંડલાની અંદર પણ ઘણી જગ્યાએ બંધ પાડાઓ છે તૂટ્યા હતા અને આ વર્ષે પણ હાંડલા, ચાંદીગઢ, મોવાણા આખી નદીની અંદર આ વેલ છે એ ફેલાઈ ગઈ છે અને જો આ વર્ષે પણ એની સફાઈ કરવામાં નહીં આવે તો આ વેલ છે ખૂબ મોટા પ્રમાણની અંદર ફેલાતી હોય છે, કારણ કે આ વેલ છે ચેપી રોગ જેવી હોય છે, સતત ને સતત આગળ વધતી જતી હોય છે અને નદીની અંદર જે અવરોધો છે એ ઉભા કરે છે અને જો નદીની અંદર અવરોધ છે એ ઉભો થાય જેને કારણે નદી છે એ કાંઠાઓને ઓળંગે છે, બંધ પાડાઓ તોડે છે અને ખેડૂતોને પણ ખૂબ મોટા પ્રમાણની અંદર નુકસાનીઓ થાય છે। કેશોદ નગરપાલિકાની ટીમ દ્વારા જે કેશોદ શહેરી વિસ્તારમાં જે વોંકળા છે તેમાં જ્યાં આ ગાંડીવેલનો પ્રશ્ન હોય તેને નિયમિત ધોરણે સાફ સફાઈ કરવામાં આવે જ છે, પરંતુ આ એક એવી વનસ્પતિ છે જેની વૃદ્ધિ એકદમ ઝડપથી થતી હોય, જેના કારણે કોઈ પણ જગ્યાએ વનસ્પતિ રહી જતી હોય તો તેના કારણે તેની વૃદ્ધિ તરત થઈ જાય છે અને આખા વિસ્તારમાં તે ફેલાઈ જવા પામે છે। કેશોદ નગરપાલિકાની જે સેનિટેશનની ટીમ છે તેને આ ચોમાસા પહેલા આ જે ગાંડી વેલ છે વોંકળામાં તેને દૂર કરવા માટેનું પૂરતું આયોજન કરેલું છે અને ચોમાસા પહેલા આ સમસ્યાનું નિરાકરણ કરી દેવામાં આવશે।